રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનને મામલે કોંગ્રેસના કોર્પોરેટરે ચોંકાવનારા આરોપો કર્યા છે। જંગલેશ્વરમાં ખર્ચ 4 કરોડથી વધારેનો થયો છે, પણ માહિતી એ માત્ર 2.75 કરોડની જ આપવામાં આવી છે। આમ કરોડો રૂપિયાનો ખર્ચ મનપા છુપાવી રહી હોવાના આરોપો એ કોંગ્રેસના કોર્પોરેટર અર્જુન ચૌહાણ કરી રહ્યા છે। ત્યારે તપાસ કમિટીમાં સચિવ કક્ષાના અધ્યક્ષ મૂકવામાં આવે તેવી કોંગ્રેસ ત્યારે માંગ પણ ઉઠાવી રહ્યું છે। જંગલેશ્વર ડિમોલેશન બાબતે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની અંદર જનરલ બોર્ડની અંદર મને મુદ્દાઓ અને જવાબ આપેલા હતા, જેનો આજે મને લેખિત જવાબ મળેલ છે। એની અંદર એ લોકોએ મને 2 કરોડથી ઉપરનો કંઈક બિલો એ લોકોએ બતાવ્યા છે કે આટલો ખર્ચો થયો। જ્યારે પ્રેસ મીડિયાથી જાણવા મળ્યું તો મને જે તે વખતે કે 4 કરોડથી વધુ ખર્ચો થયો છે। આમાં પણ જે જવાબ આપ્યા છે એ બધા ગોળ છે અને જે રીતે પરફેક્ટ જવાબ મળવા જાય એવો કોઈ જવાબ છે નહીં। લોકોને, રાજકોટની જનતાને આ છેતરવાની વાત છે। પીજીવીસીએલના એમડીને આની જવાબદારી આપી હતી, પણ જાણવા મળ્યું છે કે તેઓની બદલી થઈ ગઈ। તો અત્યારે રાજકોટ જે આ જંગલેશ્વરના કૌભાંડ બાબતની પરિસ્થિતિ એવી થઈ છે, ઘરના ભૂવા ને ઘરના દાખલા કે કંઈક દાળમાં કાળું છે, ખરેખર કંઈક કૌભાંડ થયું છે એવું દેખાય। જંગલેશ્વર વિસ્તારમાં જે કાજુ કતરીથી માંડીને અમુકમાં તમામમાં ભ્રષ્ટાચાર થયેલો છે અને જે આ તપાસ સમિતિ નિમી છે તે એવું છે કે ઘરના ભૂવા અને ઘરના જાગરિયા। તો અમારી એક જ માંગ છે કે આવડા જેટલા તપાસ અધિકારી છે એને બદલે એને બધાને હટાવી અને ઉચ્ચ અધિકારી એ સીટની રચના કરે અને કોઈ નિવૃત્ત જજ દ્વારા તપાસ કરી અને જેટલા કૌભાંડમાં છે એને તમામને જેલ ભેગા કરવા જોઈએ।